ओके लेट्स स्टार्ट। चलो शुरुआत करिए। सौ प्रथम प्रार्थना माटे तैयार थी जाओ। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम शांति शांति शांति। चलो तो आज આપણે આગળ શરૂઆત કરીએ શીખવાની। ગયા લેક્ચરમાં મેં તમને એક હોમવર્ક આપ્યું હતું, એ હોમવર્ક પણ આપણે ચેક કરી લઈએ, બરાબર। સમ નંબર 22, જો કે સમ નંબર 22 છે એ એકદમ ઈઝી છે, તમને ખબર છે સર એમાં તો કેવા ફકરા આપ્યા છે, પેરેગ્રાફ આપ્યા છે, કેમ ઈઝી લાગે? હવે જુઓ, આ સમ છે ને એકદમ નાના એવા છે, બરાબર, નાના એવા રસગુલ્લા જેવા સમ છે, અઘરા નથી। બસ અહીંયા થોડુંક આપણે સમજવાનું છે। જો તમને સમજાઈ ગયું હોય તો વાત ઓકે છે, અધરવાઇઝ હું અત્યારે તમને થોડુંક સમજાવી દઉં છું। જુઓ શું કીધું છે, 1995 ની અંદર ઇન્ડેક્સ નંબર 100 હતો। સો ઓલરેડી અહીંયા ઇન્ડેક્સ નંબર તમને કેલ્ક્યુલેટ કરીને આપી દીધો છે, બરાબર। ઇટ ઇઝ રાઇઝ 4%। 1996 માં કેટલો થઈ ગયો? 4% વધી ગયો। તો 4% વધ્યો હોય તો કેટલો થાય? બોલો, 4% વધ્યો હોય તો કેટલો થાય? 104। વેરી ગુડ। પછી એ ઘટી ગયો 6%, પછી એ 6% ઘટ્યો 94। વેરી ગુડ। પછી એ 4% પાછો વધ્યો, સોરી ઘટ્યો, 4% પાછો ઘટ્યો, બોલો કેટલો થશે? નહીં 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 નહીં, વેરી ગુડ। 96, 96, 95 કોને કીધા? ચાલો નેક્સ્ટ, 3% 1999 માં વધ્યો, ઓકે વેરી ગુડ। ચલો આ રીતે ઇન્ડેક્સ નંબર આપેલો છે, બરાબર, આ રીતે ઇન્ડેક્સ નંબર આપેલો છે। હવે કરવાનું શું છે? કરવાનું શું છે? આપણે 1997 ના વર્ષની જે કંઈ પણ વેલ્યુ મળી હોય તેને બેઝ લઈને, જો કેટલા વર્ષ થયા? 95, 96, 97, 98 અને 99, 5 વર્ષ થયા કે નહીં? આ 5 વર્ષનો ઇન્ડેક્સ નંબર શોધવાનો છે, પરંતુ બેઝ કયો લેવાનો છે? 1997 નો, બરાબર। તો અહીંયા તમને 94 મળ્યા હતા ને, હે, એ આપણે લઈને બધા જ ઇન્ડેક્સ નંબર ફરીવાર કેલ્ક્યુલેટ કરવાના છે, ધેટ ઇઝ એકદમ સિમ્પલ। ચાલો લખાવો મને ફટાફટ। કેટલા આવેલ છે? ની અંદર ચલો આન્સર ફટાફટ કેજો। જો એક બેન ને તો આન્સર આવી ગયા હતા, વેરી ગુડ। 106.38, 1996 માં 110.38, 38 કે 64? ઓકે 64। 1997 માં 100, બીકોઝ બેઝ યર નો ઇન્ડેક્સ નંબર ઓલવેઝ કેટલો હોય છે? 100। 1998 માં 102.13, 1999 માં 102. અચ્છા 109 છે,
109.57 બસ આટલું જ હતું આવો નાનો એવો સમ હતો ચાલો હવે બી માટે સોલ્યુશન કરીએ શું કીધું છે ક્રૂડ ઓઇલની કિંમત 1997 માં 120 રૂપિયા હતી વિથ 1995 એઝ અ બેઝ યર 1995 ને બેઝ યર લઈએ તો 97 માં કિંમત કેટલી હતી 120 અને બરાબર જુઓ 1998 માં અને 99 માં સોરી જુઓ 1998 માં કેટલી થઈ ગઈ રૂપિયા 130 ક્યારે 1997 ને બેઝ લઈએ ત્યારે the price of crude further increased by 20% in 1999 over the 1998 and decreased by 10% in 2000 over હવે જુઓ આ શું બતાવે છે પેલા તો વર્ષ લખીએ અહીંયા જુઓ વર્ષ લખીએ વર્ષ કયા કયા છે 1997 એની પહેલા છે 1995 1995 1997 1998 1999 છે 2000 ચાલો આટલા વર્ષ આપ્યા છે બરાબર પછી આગળ હજુ 2001 પણ આપ્યું છે 2001 પણ આપ્યું છે 2001 ચલો આટલા વર્ષ આપ્યા છે હવે શું કીધું છે તો જુઓ અહીંયા પ્રાઇસ ઓફ ઇન્ડેક્સ ઊંધું ચાલે છે ને ઊંધું ચાલે છે 97 માં છે 120 97 માં છે 120 કોની કમ્પેરમાં તો કે 95 ની કમ્પેરમાં બરાબર પછી શું કીધું છે the price of crude oil 130 છે 1998 માં with 1997 ને બેઝ લઈએ તો બરાબર 1997 ને બેઝ લઈએ તો આ 97 ને બેઝ લઈએ તો 98 માં કેટલી કિંમત થઈ ગઈ 130 હવે જુઓ આગળ પાછું કીધું છે કે અહીંયા પ્રાઇસ ફર્ધર ઇન્ક્રીઝ 20% ઇન 99 98 ની કમ્પેરમાં પ્રાઇસ કેટલી વધી છે 20% બરાબર પછી 10% ઘટી છે ઇન 2000 ના વર્ષમાં 1900 ની કમ્પેરમાં કેટલી ઘટી છે 10% ઓકે it further decrease 10% પાછી ડિક્રીઝ થઈ ફર્ધર ડિક્રીઝ 10% ઓકે આવું કીધું છે હવે જુઓ તમને અહીંયા કયો ઇન્ડેક્સ નંબર જોવા મળે છે આ કયો ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કર્યો છે બોલો બોલો અરે વાહ સીબીઆઈ ચેઇન બેઝ ઇન્ડેક્સ ચેઇન બેઝ ઇન્ડેક્સ ઓકે ચેઇન બેઝ ઇન્ડેક્સ છે સીબીઆઈ હવે આ સીબીઆઈ પરથી તમારે શું શોધવાનું છે obtain the chain based index of crude price હવે જુઓ આ સીબીઆઈ આપ્યો છે પરંતુ અહીંયા ઓરિજિનલ સીબીઆઈ કેલ્ક્યુલેટ કરી નથી આપ્યો કે ગોટાળા વાળું આપ્યું છે બરાબર ગોટાળા વાળું આપ્યું છે 20% 10% ટકાવારી આપી છે આવું નહીં આપણે તો વ્યવસ્થિત જોઈએ છે અને પછી છેલ્લે લાસ્ટમાં શું કીધું છે કે 2001 અને 1995 ની સરખામણી કરીને એટલે કે 2001 માં 1995 ની રિસ્પેક્ટમાં ક્રૂડ ઓઇલમાં કેટલો વધારો થયો છે એ પણ ઇન્ડેક્સ નંબર આપણે શોધવાનો છે ઓકે ચાલો તો તમને આ આવડે છે સોલ્યુશન કર્યું છે બરાબર એકદમ ઈઝી છે સીબીઆઈ કેલ્ક્યુલેટ કર્યો કે નહીં
અરે વાહ, કીર્તિએ તો કરી નાખ્યો છે, સરસ. ચાલો સોલ્વ કરીએ. શું આવ્યો આન્સર કીર્તિ? ચલો બીજા કોને કોને કર્યો છે? જુઓ અહીંયા આપણને 1995 નું તો કઈ કીધું જ નથી. સર 1995 માં કઈ નથી કીધું. હા, ના કીધું હોય તો 100 જ હોય, બરાબર. પેલો જ કર્યો. ચાલ હવે બીજો કરી નાખ. પછી કેટલા થયા? 120 થયા, બરાબર. 97 માં 120 થયા. હવે આ 97 છે ને એની કમ્પેરમાં 130 છે. તો આ 120 છે ને એને આપણે 100 બરાબર ધારીને એમને કન્વર્ટ કરવા પડશે 130 માં, બરાબર. માની લઈએ, જુઓ અહીંયા હું તમને શીખવાડું છું. શું શીખવાડું છું? તો કે સૂચના એવી આપી છે કે 97 માં જો 100 હોય તો 98 માં 130 હોય, બરાબર. પણ 97 માં તો કેટલા છે? 97 માં 120 છે, તો 98 માં કેટલા થાય? ચાલો ગણો હવે. સમજ પડી કે નહીં? શું કીધું એ? વાત સમજાય? રકમમાં જ આવું આપ્યું છે. 156. વેરી ગુડ. 156. હવે આ 156 ના 20% વધ્યા. બોલો કેટલા થાય? $187.2, બરાબર. હવે એમના 10% ઘટ્યા. 187.2 માઇનસ 10. પરસેન્ટેજ ની સાઇન નું બટન પ્રેસ કરો, સીધો આન્સર આવી જશે 168.48, બરાબર. નેક્સ્ટ ફરી પાછા આમાં 10% માઇનસ થયા. આમાં 10% માઇનસ કરો. કેટલા થયા? 151.63. ઓકે, ચાલો અહીંયા આપણો આ આન્સર આવી ગયો. હવે ઇન્ડેક્સ નંબર 95 ની કમ્પેરમાં શોધવાનો છે. સેકન્ડ આન્સર પણ આવી જશે. આજ આવે, બરાબર. શું આવશે? 151.63. ઓકે, ચાલો તો અહીંયા તમારું હોમવર્ક સોલ્વ થઈ ગયું. તમને બીજો સમ આપ્યો તો કેલ્ક્યુલેટ રિયલ વેજ. રિયલ વેજ એટલે શું એ કોન્સેપ્ટ મેં તમને ગઈકાલે સમજાવ્યો હતો, બરાબર. રિયલ વેજ શું છે? રિયલ વેજ એટલે શું એ તમને ગઈકાલે તમને શીખવાડ્યું હતું, બરાબર. તો આજે એમની કેલ્ક્યુલેશન કરતા શીખીએ. એકદમ ઈઝી છે. જુઓ અહીંયા જ મેં કીધું હતું. શું કીધું હતું સર? આ 1100 રૂપિયા તો ખરેખર મળ્યા છે, બરાબર. 1100 રૂપિયા ખરેખર મળ્યા છે, પણ એ 1100 છે નહીં. 1100 મળ્યા છે પણ એ 1100 નથી, બરાબર. દેખાય છે 1100 રૂપિયા. 1100 ની નોટો દેખાય છે. 1100 ની નોટો દેખાય છે, પણ એ લઈને માર્કેટમાં જશું ને તો એટલો માલ સામાન, એટલી વસ્તુ આપણને મળશે નહીં, બરાબર.
તો આ એક પ્રોબ્લેમ છે. તો ખરેખર કેટલી વસ્તુ એનાથી ખરીદી શકાય, જેટલી ખરીદી શકાય એટલો જ રિયલ વેજ કહેવાય, એટલો જ આપણું સાચું મૂલ્ય કહેવાય. બરાબર. તો આ માત્ર જથ્થો વધી ગયો છે, નોટોની સંખ્યા વધી ગઈ છે. બરાબર. 2 નોટ આખી વધી ગઈ છે 100 ની. પણ શું ખરેખર આ નોટ વધવાથી માલ પણ વધારે મળશે કે નહીં? ના સર, નહીં મળે. કેમ નહીં મળે? ચાલો રિયલ વેજ શોધીએ. રિયલ વેજ ખબર પડશે. રિયલ વેજ, બોલો ફોર્મ્યુલા. રિયલ વેજ ની ફોર્મ્યુલા. હા હા, સોલ્વ કરી નાખ્યો છે. બસ તો લખાવી દો. ચાલો આન્સર. પેલા રિયલ વેજ ની ફોર્મ્યુલા બોલો. રિયલ વેજ કઈ રીતે શોધીશું? actual wage divide by index multiplied by 100. ચાલો બોલો 2014 માં રિયલ વેજ કેટલું આવ્યું? 900. 2015 માં 916.67. 2016 માં 800. 2017 માં એમાં પણ 800. 2018 માં 820.51. 2019 માં 900. 2020 માં 904. 2021 માં 904.76 છે. ઓકે, લાસ્ટ બોલો. $909.09. ઓકે, ચાલો આ આપણને વેજ મળ્યું. બરાબર. આ કયું વેજ મળ્યું? રિયલ વેજ. હવે જુઓ, ઇન્ડેક્સ નંબર અહીંયા બે રીતે શોધી શકાય છે. આ કોઈ વસ્તુનો ઇન્ડેક્સ નંબર આપ્યો છે. જુઓ, ઇન્ડેક્સ નંબર અલગ અલગ છે હો, એ ખાસ યાદ રાખજો. આ કોઈ વસ્તુની કિંમતનો ઇન્ડેક્સ નંબર આપ્યો છે. કદાચ કોઈ વસ્તુના જથ્થાનો એટલે કે ક્વોન્ટિટીનો પણ ઇન્ડેક્સ નંબર હોઈ શકે. આ પ્રાઇસ નો છે, ક્વોન્ટિટીનો પણ હોઈ શકે. બરાબર. અહીંયા આપણે બે ઇન્ડેક્સ નંબર શોધી શકીએ છીએ. અને એ બંને ઇન્ડેક્સ નંબર કયા કયા છે? એ બંને ઇન્ડેક્સ નંબર ક્યાં ક્યાં છે? તો એ કેલ્ક્યુલેટ કરીએ. એક છે ઇન્ડેક્સ નંબર વેજ ઇન્ડેક્સ. એ કઈ રીતે મળે સર? એ જુઓ, અહીંયા આપણે આ બધી વેલ્યુનો ઉપયોગ કરીને વેજ ઇન્ડેક્સ શોધી શકીએ છીએ. બરાબર. વેજ ઇન્ડેક્સ આવી રીતે મળશે. એમને પણ બે રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, સીબીઆઈ થી અને એફબીઆઈ થી. ક્લિયર? સમજ પડી? આ કેલ્ક્યુલેશન પણ તમારે હોમવર્કમાં હવે આગળ એડ કરી દેવાની છે નેક્સ્ટ પાર્ટમાં. બરાબર. વેજ ઇન્ડેક્સ આગળ કેલ્ક્યુલેશન બીજી કરાવું છું, એ પણ તમારે હોમવર્કમાં જ કરવાની છે. રિયલ વેજ ઇન્ડેક્સ. સર આ શું છે? આ છે રિયલ વેજ નો ઇન્ડેક્સ. આ રિયલ વેજ ની જે વેલ્યુ આપણને મળી ને એમનો ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. સર એ કઈ રીતે કરવાનો? એ પણ સેમ એઝ ઇટ ઇઝ સીબીઆઈ થી અને એફબીઆઈ થી. ચાલો આટલું તમને ઘરે હોમવર્કમાં આપું છું. ક્લિયર? સમજાયું કે નહીં?
આવડશે ને? ચલો તો આટલું હોમવર્ક તમે આ સમ ની અંદર સોલ્યુશન માં એડ કરી દેજો. બરાબર, આપણે હવે આગળ જોઈએ સમ નંબર નેક્સ્ટ. સમ નંબર 24. ચલો આ સમ નંબર 24 છે, એ પણ તમારું હોમવર્ક છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. લઈ લીધું? ચલો લેવાઈ ગયું હોય તો પછી કહી દેવાનું હોય, બરાબર, ખ્યાલ આવે. સમ નંબર 25. જો અહીંયા વેજ આપ્યું છે, બરાબર. અહીંયા તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું છે ખબર છે? અહીંયા તમારે અમે લાસ્ટમાં તમને જે હોમવર્ક આપ્યું ને આજે અત્યારે, ચેન બેઝ ઇન્ડેક્સ અને ફિક્સ બેઝ ઇન્ડેક્સ થી વેજ નો ઇન્ડેક્સ શોધવાનો છે, બરાબર. એ એટલું જ અહીંયા તમને કીધું છે. જો કે તમારે એટલું જ કેલ્ક્યુલેટ અહીંયા કરવાનું છે, એટલું જ કરી શકાશે, બરાબર. પછી કન્વર્ટ કરવો હોય સીબીઆઈ ને એફબીઆઈ માં અને એફબીઆઈ ને સીબીઆઈ માં, તો એ પણ અહીંયા તમે કરી શકો છો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો આમનો પણ ફટાફટ. આવી ગયું? સમ નંબર 26. હવે જુઓ અહીંયા વર્ષની જગ્યાએ મહિના આપ્યા છે. હવે મહિના આપ્યા હોય કે દિવસ આપ્યા હોય, વર્ષ આપ્યા હોય, તો એનાથી કેલ્ક્યુલેશનમાં કોઈ ફેર પડતો નથી. અહીંયા આ એક નવી બાબત છે, બરાબર, કે સર દરેક દાખલામાં તો વર્ષ આપ્યા છે, અહીંયા મહિના આપ્યા છે. હવે શું કરશું? તો આની કેલ્ક્યુલેશન ઉપર કઈ ફેર નથી પડતો. સો ડોન્ટ વરી, એઝ ઇટ ઇઝ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, સમ નંબર 27. સમ નંબર 27. Okay, very good. Sum number 28. Sum number 29. Sum number 30. બસ ધ્રુવી આ છેલ્લો સમ છે, બરાબર.
હવે જુઓ અહીંયા શું કીધું છે, ડિફ્લેટ ધ પર કેપિટા ઇન્કમ. અહીંયા પર કેપિટા ઇન્કમ આપી છે, એટલે કે અહીંયા આવક આપી છે. જેમ વેજ આપ્યું હતું ને વેજ, એવી જ રીતે સેમ અહીંયા પર કેપિટા ઇન્કમ આપી છે. પર કેપિટા ઇન્કમ નો મતલબ થાય છે કે માથા દીઠ આવક, બરાબર, એક વ્યક્તિની ઇન્કમ. અને અહીંયા બીજું ઇન્ડેક્સ નંબર આપ્યો છે. તો આ જે ટાઇટલ આપ્યા છે ને એનાથી ડરી નથી જવાનું, બરાબર. આ ટાઇટલ બહુ ભયાનક આપ્યા છે. સર આવું તો કઈ આવ્યું જ નહોતું. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ, પર કેપિટા ઇન્કમ, બસ આ કઈ નથી. આ સેમ એઝ ઇટ ઇઝ વેજ. આને માની લઈએ વેજ, બરાબર, અને આને માની લઈએ ઇન્ડેક્સ. તો તમારે રિયલ વેજીસ અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું છે, બરાબર. પછી જો અહીંયા તમને શું ક્વેશ્ચનમાં શું કીધું છે, ક્વેશ્ચનમાં શું કીધું છે, હા, રિયલ વેજ ની જેમ જ કાઉન્ટ કરવાનું છે. પણ અહીંયા તમને ક્વેશ્ચનમાં માંગ્યું છે શું એ તમે જુઓ. તો પહેલા તો કીધું છે ડિફ્લેટ ધ પર કેપિટા ઇન્કમ. ડિફ્લેટ નો મતલબ શું થાય છે, આ પર કેપિટા ઇન્કમ છે ને આ એકચ્યુઅલ છે. એમને ડિફ્લેટ એટલે કે ઘટાડવી, બરાબર. ઇન્ફ્લેશનમાં શું થાય છે, કિંમત વધે છે. ઇન્ફ્લેશનમાં કિંમતો વધે છે, બરાબર. એવી રીતે ડિફ્લેશન એમનો વિરોધી છે. જ્યારે કિંમતો ઘટે ને ત્યારે કહેવાય ડિફ્લેશન, બરાબર. તો એ ડિફ્લેટ કરવાની છે. ડિફ્લેટ એટલે ઘટાડવું. અહીંયા શું ઘટાડવાની વાત છે, પર કેપિટા ઇન્કમ. આ ઇન્ડેક્સના આધારે આપણે પર કેપિટા ઇન્કમને ડિફ્લેટ કરવાની છે, ઘટાડવાની છે. તો કહેવાનો મતલબ અહીંયા એ જ છે કે ડિફ્લેટ ધ પર કેપિટા ઇન્કમ એટલે રિયલ વેજ શોધવાનું છે, બરાબર. એટલે રિયલ શોધવાનું છે. આ એકચ્યુઅલ આપ્યું છે 65 માંથી 70 થયા, પણ ખરેખર 70 નથી થયા. આ એકચ્યુઅલમાં 70 થયા, બરાબર, ખરેખર 70 થયા, પણ વાસ્તવમાં આવું નથી થયું, બરાબર. આની પાછળ તો કંઈક અલગ જ છે, આની અંદર કંઈક અલગ જ વેલ્યુ છુપાયેલી છે, એ શોધવાની છે. ઓકે, તો રિયલ વેજ ની જેમ જ કેલ્ક્યુલેટ કરવાનું છે, બરાબર. અને તમને અહીંયા પૂછ્યું છે બેઝિસ ઓફ ધ રાઇઝ ઇન ધ કોસ્ટ ઓફ. અહીંયા જો શું કીધું છે કે આ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ વધતો જાય છે, આ વધતો જાય છે, બરાબર. આ વધતો જાય છે એનો મતલબ શું થયો કે મોંઘવારી વધતી જાય છે, ઇન્ડેક્સ વધતો જાય છે, વસ્તુની કિંમતો વધતી જાય છે. તો એના કારણે એવું કહી શકાય કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, ઇન્ફ્લેશન આવે છે. પણ શું એના કારણે લોકોની આવકમાં વધારો થયો છે કે નહીં? આવકમાં દેખીતી રીતે પણ વધારો થયેલ છે. જો 65 ના 70, 70 ના 75, 75 ના 80 અને વધતા વધતા 130 સુધી પહોંચી ગયા. પણ શું એવું કહી શકાય કે ખરેખર આ સાચું છે? જો દેખાય છે કે નહીં, 65 માંથી 130 થઈ ગયા, બંને વધે છે, ફુગાવો પણ થાય છે અને આવક પણ વધે છે. પરંતુ શું આ આવક પૂરતી છે? જ્યારે 100 રૂપિયા કિંમત હતી ત્યારે 65 રૂપિયા આવક હતી, બરાબર. તો શું 365 રૂપિયા કિંમત થઈ ગઈ, તો આ 130 રૂપિયા પૂરતા છે? નથી ને. બસ આવી એક કોમેન્ટ લખવાની છે, આવું એક સૂચન અહીંયા લખવાનું છે કે આપણે જે કેલ્ક્યુલેટ કર્યું એના પરથી આવું તારણ આપણને મળ્યું. હવે આવું ત્યારે જ લખી શકો જ્યારે તમે બરાબર સમજ્યા હો. મેં સમજાવ્યું એ સમજ્યા હો ત્યારે, બરાબર. દાખલો કેલ્ક્યુલેટ થઈ ગયા પછી આ કોમેન્ટ લખવી કમ્પલસરી છે, તો જ દાખલો પૂરેપૂરો કમ્પ્લીટ થયો છે એવું કહેવાશે, બરાબર. અથવા તો ઇનકમ્પ્લીટ કહેવાશે. માત્ર કેલ્ક્યુલેશન કરીને તમે આવી જાવ છો ને પરીક્ષામાં, પછી તમને એમ થાય છે કે મેં તો આખો દાખલો સાચો ગણ્યો, મને તો પૂરા માર્ક મળશે, પણ નથી મળતા, બરાબર. તમને પરીક્ષામાં માર્ક શેના મળે છે? જે પ્રશ્ન પૂછ્યો છે એનો આન્સર આપીને આવો તેના, બરાબર. જે પ્રશ્ન પૂછ્યો છે ને એમનો જ આન્સર આપવાનો, જે પ્રશ્ન પૂછ્યો છે એમનો જ આન્સર આપવાનો. આ ટેબલ ને ગણતરી ને એ બધું શું કામ બનાવીએ છીએ?
એ આન્સર આપી શકીએ, આ કોમેન્ટ કરી શકીએ ને, જો અહીંયા તો એમ જ કીધું છે કોમેન્ટ કરો, આ કોમેન્ટ આપણે ક્યારે કરી શકીએ, આ બધી ગણતરીઓ આગળ કરીએ ત્યારે કરી શકીએ. તો ગણતરીઓ કરવી એ નેસેસરી છે. આ કોમેન્ટ આપણે આપી એ કોના આધારે આપી, સાબિતી શું, તો એ સાબિતી આપવા માટે આપણે ગણતરીઓ કરી, બરાબર. એક ગણતરીઓ અહીંયા દર્શાવવાની અને તેના આધારે કહેવાનું કે જો ઉપરની ગણતરી કરી છે તેના આધારે આવું કહી શકાય છે કે એકચ્યુઅલમાં વેજ વધ્યું છે બટ રિયલમાં વેજ વધ્યું છે કે નહીં, બરાબર. એ તો કેલ્ક્યુલેટ કરશો ત્યારે જ ખબર પડશે. એકચ્યુઅલમાં વધ્યું છે એ તો દેખાઈ આવે છે, પણ રિયલમાં શું થયું છે એ તો ત્યારે જ ખબર પડશે કે જ્યારે આપણે એમને કેલ્ક્યુલેટ કરશું. ઓકે, ચાલો આટલી વાત ક્લિયર. સમ બધા એકદમ ઈઝી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે એક નવી રીત શરૂ કરશું, બરાબર, નવું શીખીશું. ત્યાં સુધીમાં આ હોમવર્ક તમે કમ્પ્લીટ કરી દેજો. આઈ થિંક 6-7 દાખલા છે ને, 7 દાખલા છે, બરાબર. ગણતા વાર નહીં લાગે. હા, ફટાફટ ગણી નાખજો, બરાબર. ઓકે, ચલો આ સમ સોલ્વ કરી નાખવાના છે. અહીંયા આપણો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ, બરાબર. તમને કઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ મને પૂછો, અધરવાઇઝ લેક્ચર અહીંયા પૂરો.